સવારે 7:30 ઊભો થયો, મોઢું ધોયું, ડાયરેક્ટ સડી ગયો ધાબા ઉપર. જુઓ ડાયડું નાખી નાઈ મેં કીધું નાસ્તો કરી નાઈ નાખી. મસ્ત મજાના તૈયાર થઈ ગયા, નાઈ ધોઈને ઇસ્ત્રી વગરના કપડાં પહેરી લીધા. આજ મિલિંજન સોપડા, મિલિંજન કેટલા સોપડા મેળ્યા? નિશાબેન કોંગ્રેચ્યુલેશન કહે છે. જ્યાં ગુનો છે ને, ગુનો એ ગુનામાં અમે નાતા હો, એ ગુનામાં અમે નાતા. આ અમિતભાઈ હે તો આને તરતા ન આવડતું ને તું તોય કૂદકા મારેલા છે એને. આ તડકો તમે જોવો ખાલી, આ સૂર્યનારાયણ તમને દેખાતા છે આમ જોવો ખાલી. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું આપણા કાઠિયાવાડીના ગુજરાતી વ્લોગમાં. કાઠિયાવાડી જ છીએ આપણે. સવારે 7:30 ઊભો થયો, મોઢું ધોયું અને ડાયરેક્ટ સડી ગયો ધાબા ઉપર. જુઓ અહીંયા બધા હુવે, હું નીચે હુવું છું કેમ કે નથી મજા આવતી ભાઈ. અહીંયા છે ને 4-5 વાગે ને વહેલા એટલે ઠાર પડે ને ઊભું થઈને નીચે જવું પડે, એટલે પછી નીંદર આવે ને હેરથી નીંદર બગડે, એટલે હું નીચે હુવું છું. આપણે તો આ દાદા છે, દાદા બેઠા છે આપણે ત્યાં બહાર ચેનાપુરમાં. એટલે સવારમાં ઊભા થાય એટલે નાસ્તો વસ્તો કરી મોટું બોટું ધોઈ નાહી ધોઈને એ વ્યક્તિ એવા છે ને સવારમાં વહેલા નહીં નાખે બરાબર, એટલે એ ડાયરેક્ટ બારા બેઠવા વૈયા જાય. નીચે મમ્મી કપડાં ધોતા હતા એટલે હું ઉપર ચડી ગયો ડાયરેક્ટ. ડાયડું નાખી નાઈ મેં કીધું નાસ્તો કરી નાઈ નાખી અને હું ડાયરેક્ટ ઉપર ચડી ગયો બરાબર. આ વ્યૂ છે અહીંનો અત્યારે, આ ધાબા ઉપરથી અત્યારનો વ્યૂ જુઓ ખાલી, આવે ને એક નંબર. એટલે આ સૌંદર્ય છે ભાઈ, આની જેવું સૌંદર્ય તમે સિટીમાં ન ગોતી શકો. ગામડામાં રહેવાની કાંઈક મોજ જ અલગ છે. નાસ્તો થઈ ગયો છે. આપણે નાસ્તો સાદો જ હોય, ચા હોય, ચામાં થોડુંક દૂધ હોય અને ઘઉંની રોટલી. આપણે તો ઘઉંની રોટલી હોય. અહીંયા પપ્પા પણ નાસ્તો કરવા બેઠી ગયા. હવે આપણે નાસ્તો કરી દઈએ. તો ફાઇનલી ભાઈ તમારો ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે, બાબલા જેવો તૈયાર થઈ ગયો છે. વાગ્યા કેટલા તમને બતાવું, જુઓ ખાલી હો. જો બપોરના 12 થયા અને હું નાઈ નાખ્યો છું. તો વિડીયોમાં કમેન્ટ કરીને જરાક કહી દેજો કે કેવા છે મારી જેવા જે બપોરના 12 વાગે નાઈ છે. કમેન્ટ કરી નાખજો જરાક વિડીયોમાં, કારણ કે મેં સાંભળ્યું છે બપોરે નાઈ ને બપોરે 12 વાગે નહીં બહુ અમીર થાય. તમે ગૂગલમાં સર્ચ કરી લેજો, ખોટું લાગે તો. બપોરે જે નાય ને એ બહુ પૈસાવાળો થાય, એ વાત સાચી છે, ખોટી નથી. મસ્ત મજાના તૈયાર થઈ ગયા, નાઈ ધોઈને ઇસ્ત્રી વગરના કપડાં પહેરી લીધા. આ બેન છે ને એ 10મું ભણતી ત્યારથી એને રોટલા આવડે. આપણે જરાક પાસે બેઠી જુઓ તમે, આમ જો એને રોટલા જુઓ. યાર આ રોટલા શીખવાય તો નિવૃત્તિ પાસે તમે ટ્યુશન લઈ શકો. દેવો ને તમે રોટલા શીખવાડશો ને બધાને. આવી જાવ કયો, આવી જાવ રોટલા શીખવા આવો. હા એમ જુઓ ખાલી આ રોટલો તો કેવડો બનાવે બાપા. આ કેમ ખાઓ, આ ખવાય આખો, તમે જુઓ તો ખરી. આમ રોટલા એ ચૂલાના હો પાછા, એમાં કાંઈ ન ઘટે. આ રોટલો જુઓ, 10મું ભણતા ને ત્યારથી આવા રોટલા બનાવે આ બેન. રોટલો એ રોટલો ભાઈ. તો કઈ બેન ખાવાનું કઈ બેન છે? 1 વાગે. બહુ મોડું હો. બપોરે 12 વાગે નાઈ તો 1 વાગે ખાવામાં શું વાંધો હે ને? મિલનભાઈ તો નિશાળેથી આવી ગયા છે ને, મિલનભાઈને મળ્યા સોપડા હો આજે. આજ મિલનજન સોપડા. મિલનજા કેટલા સોપડા મળ્યા? નિશાબેન કોંગ્રેચ્યુલેશન કહે છે. જેને સોપડા મળ્યા. કેટલામાં આવ્યો મિલનજા? 6ઠા ધોરણમાં આવી ગયો ભાઈ. આ છે ને આ 8મું ભણતી ને તો આ હતે કાવું કરતા. નવા સોપડા મળે ને એટલે ડાયરેક્ટ સોપડા લઈને બેસી દે ને કયા મળ્યા ને કયા પુસ્તકો મળ્યા ને બધું જોવા બેઠી દેવો. આ સોપડા મળવાની ખુશી એક્સાઇટ છે ભાઈ, કારણ કે આ ફેસ છે ને એ મેં હતે કરેલો છે. કારણ કે જો ભગવદ્ ગીતા મળી, ભગવદ્ ગીતા હતે કાવવા મળી. બોલો ભણવામાં. વાગી રે રાજાના કુંવર, હાલો ને જોવા જઈએ રે મોરલી વાગી રે. સિંગર હોય કાઈ નો ઘટે. સિંગર કેમ બેન થઈ ગયા? વાગી રે રાજાના કુંવર, બાએ બાજુ બંધ બેર ખા રાજાના કુંવર. ભલે તારા સોપડા ફાડી નો નાખ્યો. ફાડી નાખો તો 1000-2000 રૂપિયા થાય એમને લઈ લો. એનસીઆરટી ના પુસ્તકો ફ્રીમાં મળ્યા કે સોપડા ફાડી નાખી એટલે 1000-2000 રૂપિયા કાયદેસર લઈ લો કે એમ છે ભાઈ. આ
ચોપડા પ્રત્યેનો પ્રેમ કેવો તારો મિલનને? મજા આવે વાંચવાની? હાસુ બોલ વાંચ કેટલું બરોબર ચોપડા મળે એની ખુશી ને વાંચ કેટલું કહેતો હાસુ કહી ગયો. કોને ખબર જેટલું ઓછા એટલું હશે. ચોપડા મળે કે ન મળે એ કાંઈ નહીં, ચોપડા મળે તો એની ખુશી બહુ હોય, પણ ચોપડા મળી ગયા પછી 5 દી તો એવું આમ ચોપડામાં કરે ને તમને એમ થાય કે આ તો આમ બધું પાર કરી દે એમ. આ 5 દી પછી ચોપડા ક્યારે રખડતા હોય ને ભાઈ ક્યારે રખડતા હોય નક્કી જ ન હોય એમ છે. બપોરનો વાગી જશે 12:35 જેવું થયું છે. જમવાનો ટાઈમ થઈ ગયો. મસ્ત મજાનું કારેલાનું શાક અને બાજરાનો રોટલો છે, અને આ ટાટી સાઈ તો છે જ તેઓ જો તમે ખાલી સમજાય લે ને થોડું હવે ભાઈ બાજરાનો રોટલો કારેલાનું શાક ને ટાટી સાઈ હવે આપણે ખાઈ લઈએ. ખાઈ પીને અને આપણે ક્યારનું લીધું તો કે પણ ઘડીક પછી આરામ કર્યો. આરામ કરી કાઢવી અને આપણે ઇન્સ્ટાગ્રામ હાટું રીલ શૂટ 2-3 દિવસથી નથી કરી, કારણ કે યુટ્યુબ આપણે ચાલુ કર્યું ને એટલે નવું યુટ્યુબ ચાલુ કર્યું એટલે આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ કેદુની શૂટ નથી કરી બરોબર. તો આમ જો અમે રીલ શૂટ ક્યાં કરવા આવ્યા ખબર? તો તમને બતાવું. આમ જો આ જો અમિતભાઈ, આમ જો અહીંયા અમે રીલ શૂટ કરવા આવ્યા. આમ જુઓ તમે ખાલી આ નદી છે, અહીંયા કમારી નદી. આજથી તમે ગણી લો ને તો 50 થી 60 વર્ષ પહેલા આ નદી એવી હતી કે આ નદીમાં 12 માસ છે ને પાણી હુકાતું નહીં. પણ અત્યારનો સમય તમે જોવો ને તો જે આ ગુનો છે ને ગુનો, એ ગુનામાં અમે નાતા. આ અમિતભાઈ હે જો આને તરતા ન આવડતું ને તું તો કૂદકા મારેલા છે એને, એટલે અમે આ ગુનામાં નાતા અમે. અને એ આખું વરસ ભરેલું રહે છે. આ ગુનો એક આખો વરસ ભરેલો રહે, 12 માસ ભરેલો રહે. પણ જે આજે આ દેખાય ને પાણા બધા તમને દેખાય ને આજુબાજુ આ મંદિર છે એની આગળ જે પાણા છે ને આ પાણા, એ બધા પાણા પાસેનું જે આખા પાણા પાસે પાણી હોય ટૂંકમાં, એ પથ્થર હોય ને એની માથે આખું પાણી હોય, એ પાણી હુકાઈ જાય ટૂંકમાં એવું થાય. પણ પહેલાંના સમયમાં એ પાણી હુકાતું નહીં એવું અમારા ગૌઢિયા કહે. અમે આવી ગયા ઇન્સ્ટાગ્રામની રીલ શૂટ કરવા, કારણ કે 2-3 દિવસથી ભાઈ યુટ્યુબ આપણે ચાલુ કર્યું ને. જોકે યુટ્યુબ કાલથી વિડીયો અપલોડ કરવાનું ચાલુ કર્યું, પણ બ્લોગ બનાવવામાં ટાઈમ લાગે ભાઈ. આજે બ્લોગ હું બનાવું છું ને હજી બ્લોગ બને પછી એને એડિટ કરવો પડે, એડિટ કરીને પછી થંબનેલ બને, પછી એનું ટાઇટલ વિચારવું પડે, થંબનેલમાં હું લખું એ વિચારવું પડે, પછી અપલોડ થાય ભાઈ. એટલે એની પાછળ મહેનત હોય, એટલે થોડી ઘણી વાર લાગી જાય બરાબર. એટલે અમે રીલ શૂટ કરવામાં આ તડકો તમે જુઓ ખાલી, આ સૂર્યનારાયણ તમને દેખાતા છે આમ જુઓ ખાલી. સુરત દાદા એટલા આ ચોમાસું બેઠવું છું તોય સૂર્ય દાદા ઓછું આમ તાપ ઓછો કરવાનું નામ જ નથી લેતા. રીલ શૂટ કરવામાં અહીંયા આવ્યા ને તો અમને હેલિકોપ્ટર દેખાય છે. જોવું તમારે જો દેખાય તો દાય દેખાય. આપણા ઇન્સ્ટાગ્રામની રીલનું શૂટ પૂરું થઈ ગયું છે. ઇન્સ્ટાગ્રામની આઈડી છે પરેશ બાબરિયા 01. તમને શું કહેવાય અહીંયા નીચે આપી દઉં છું, જોઈ લેજો, જરાક ચેકઆઉટ કરતા આવજો, ફોલો કરી નાખજો ન કર્યો હોય તો. એનું શૂટ પૂરું કર્યું છે ને આપણો શૂટર જોઈએ અહીંયા અમિતભાઈ બાબરિયા. અમિતભાઈ વિડીયોમાં કાંઈ કહી દો શું કરવાનું શું નહીં. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બસ તો એટલું. કાંઈ વાંધો નહીં, આપણો વ્લોગ અમથાય બહુ લાંબો થઈ ગયો છે, કીધું એમ એડજસ્ટ કરજો થોડું ઘણું, કારણ કે વ્લોગર નથી ભાઈ, નાની એવી શરૂઆત કરી છે. તમારા બધાનો પ્રેમ જોઈએ છીએ. બાય બાય. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઇક કરી નાખજો, ને એક જોરદારની તમારા ભાઈને મોટિવેશન મળે એવી કમેન્ટ કરી નાખજો. મળીએ કાલના વ્લોગમાં. બાય બાય.